હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે 11 ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરમાં ફિનોલ સંયોજનોની બનાવટ અને ત્યાર પછી આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મની વાત કરી ગઈ. એ ભૌતિક ગુણધર્મની જે વાત કરી એમાં ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા વિશેની વાત હતી, જે તમે ખૂબ સારી રીતે સમજી ગયા. 4 પ્રકારે જે છે તમે ફિનોલ બનાવી શકો એની વાત હતી, બરોબર. બધું તમે જે છે લખીને ક્લિયર કરી નાખ્યું હશે. એમાં હવે તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હશે નહીં, બરોબર. પ્રક્રિયા સમીકરણ જે છે બંને વારંવાર જે છે લખીને તમારે રિવાઇઝ કરવાના. ઓકે, એના આગળના લેક્ચરની અંદર આપણે આલ્કોહોલની બનાવટ જે છે શીખી ગયા હતા. આ લેક્ચરની અંદર આપણે આલ્કોહોલ અને ફિનોલની રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય છે એના વિશેની જે છે વાત કરવાની છે. મિત્રો ખાસ સમજો, ઈથર જે છે આપણે લાસ્ટમાં એક સાથે ભણીશું. અત્યારે જે વાત કરીએ છીએ આપણે એ આલ્કોહોલ અને ફિનોલની કમ્બાઈન પેરેલલ વાત જે છે આપણે આલીએ છીએ. આલ્કોહોલના ગુણધર્મની વાત કરીએ સાથે ફિનોલના ગુણધર્મની વાત કરીએ, એટલે કે બે પોઈન્ટ જે છે પેરેલલ હાલે છે, બેની સરખામણી જે છે થતી રહેશે. અને આપણે આલ્કોહોલ અને ફિનોલનો અભ્યાસ પૂર્ણ કરીશું. એનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાર પછી ઈથર જે છે એના વિશે ડિસ્કશન કરવાની થશે. એટલે કોઈને એવું ન થાય કે સાહેબ આપણે આલ્કોહોલ પહેલા એટલો ભણવાનું, પછી ફિનોલ ભણવાનું, પછી ઈથર ભણવાનું, એમ નહીં. આલ્કોહોલ અને ફિનોલ એક સાથે પેરેલલ હાલ છે. તો આજના લેક્ચરની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય એના વિશેની વાત કરવાની છે. તો મિત્રો આલ્કોહોલ અને ફિનોલ, એટલે આલ્કોહોલ નું ત્રણ સૂત્ર આવું છે, ROS, અને ફિનોલ માં આવું છે C6H5. બે એલિમેન્ટ તો O અને S. હવે આ R જે છે એનું આમ લખું RCH2. હવે આલ્કોહોલ અને ફિનોલ રાસાયણિક પ્રક્રિયા કરશે કઈ રીતે? તો કે બે રીતે. એક એવી શક્યતા થાય કે આખો OS સમૂહ થાય, એટલે એક એવી શક્યતા થાય કે CO બંધ તૂટે. એક એવી શક્યતા થાય CO બંધ તૂટે ને રાસાયણિક પ્રક્રિયા થાય. તો એ ખ્યાલ પડે છે ભાઈ? આપણે આલ્કોહોલ અને ફિનોલની રાસાયણિક પ્રક્રિયા થાય છે. હવે રાસાયણિક પ્રક્રિયા બે રીતે થશે. કાં તો આખો OS સમૂહ બેમાંથી આલ્કોહોલ અને ફિનોલ દૂર થઈ જાય, રાસાયણિક પ્રક્રિયા થાય. બીજી શક્યતા એવી કે આ OS બંધ તૂટે, એટલે કે OS બંધ તૂટે અને રાસાયણિક પ્રક્રિયા થાય. તો એ સમજાય છે ભાઈ? આલ્કોહોલ અને ફિનોલ પ્રક્રિયા કઈ રીતે કરશે ભાઈ? તો કે બે રીતે કરશે. એક, કાં તો આલ્કોહોલ અને ફિનોલ ની અંદર છે C કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ છે, બંધ તૂટે એટલે આખો OS સમૂહ જે છે રિમૂવ થાય. બીજી શક્યતા એવી કે OS સમૂહનો OS સમૂહ એટલે કે જે O અને S વચ્ચેનો બંધ છે બંધ તૂટે. એટલે પહેલા આપણે આ પ્રક્રિયાનો અભ્યાસ કરીશું, OS બંધ તૂટે ને કઈ કઈ નિપજ મળે. પછી આપણે આ પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. આખો OS સમૂહ થાય ત્યારે એક વખત આપણે ખાલી હાઇડ્રોજન ગ્રુપ થાય ત્યારે કઈ રીતે રિએક્શન થાય, કઈ રીતે પ્રક્રિયા થશે, એના બધાની દરેક પોઈન્ટ આપણે ડિસ્કશન કરવાનું છે. મિત્રો આલ્કોહોલ જે છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે. કયા પ્રક્રિયા તરીકે વર્તી શકે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે વર્તી શકે. અને એ મિત્ર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે પણ વર્તી શકે. આ જે છે ધન વિસ્ફોટ તરફ આકર્ષણ પામશે, આ જે છે ઋણ વિસ્ફોટ ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે
શીખવાની છે એક પછી એક પ્રક્રિયા સમીકરણ શીખતા જશું એની ક્રિયાવિધિ શીખતા જશું એના અલગ અલગ ભૌતિક ગુણધર્મોની વાત કરતા જશું કોણ આ બે ની અંદર ફિનોલ અને આલ્કોહોલમાં કોણ વધારે એસિડિક છે એની ડિસ્કશન કરતા જશું પીટીએ ની કિંમતનો અભ્યાસ કરતા જશું દરેક નાના નાના પોઈન્ટનો અભ્યાસ કરી અને આજના લેક્ચરની આપણે શરૂઆત કરી એ પૂરું કરશું તો જોઈએ તો કે આલ્કોહોલ સંયોજનો સર્વમુખી સંયોજનો છે તે કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી બંને પ્રક્રિયા તરીકે જે છે વર્તન કરે બે તરીકે વર્તે ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી કેન્દ્ર અનુરાગી એટલે ધન વીજભાર તરફ આકર્ષણ પામે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઋણ વીજભાર તરફ આકર્ષિત થશે જ્યારે આલ્કોહોલ સંયોજનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તરીકે પ્રક્રિયા કરે ત્યારે OS બંધ તૂટે ખાસ મિત્રો જ્યારે એ કોના તરીકે વર્તન કરશે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તરીકે ત્યારે કયો બંધ તૂટે તો OH બંધ તૂટે તો આપણને મિત્રો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તરીકે આલ્કોહોલ સંયોજનની એક પ્રક્રિયા આપી દીધેલી છે જો અહીંયા આ ઓક્સિજન પાસે બે લોન પેર છે આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધા ત્રીજા નંબરના લેક્ચરમાં જોયું કે આલ્કોહોલમાં ઓક્સિજન પાસે બે લોન પેર હોય બે અબંધ કારક ઇલેક્ટ્રોન હોય એ આજે ધન વીજભારી છે કાર્બોકેટાયન જે છે એના તરફ આકર્ષણ પામે કોના તરફ આકર્ષણ પામે કાર્બોકેટાયન તરફ એટલે આ લોન પેર નું શું કરશે ભાઈ તો કે દાન કરશે ઈ કોના તરફ આકર્ષણ ધન વીજભાર તરફ એટલે કે કોના તરફ ગયો ઈ કેન્દ્ર તરફ ગયો કેન્દ્ર અનુરાગી કેન્દ્રને પ્રેમ કરે છે આ ભાઈ ઓક્સિજન એટલે એને લોન પેર નું દાન કર્યું આપણને મધ્યવર્તી નિપજ મળે છે હોય હવે આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ હશે એ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લે અને હાઇડ્રોજન H+ તરીકે કાઢી નાખે બંધ કર્યો OH તૂટ્યો પ્રક્રિયા સમજીએ જુઓ અહીંયા જ્યારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે ત્યારે જુઓ સામાન્ય રિએક્શન સમજીએ પહેલા આ O ઓક્સિજન પાસે બે લોન પેર ઓક્સિજન પાસે કેટલી લોન પેર બે લોન પેર એની સાથે શું જોડાયેલું છે હાઇડ્રોજન એ કોઈ પણ કાર્બોકેટાયન સાથે રિએક્શન કરે CH3+ એ કોઈ પણ કાર્બોકેટાયન સાથે રિએક્શન કરશે એટલે શું થશે તો કે આ ઓક્સિજન જે છે એને કે ધન વીજભાર પ્રત્યે આકર્ષણ છે એટલે ઈ આ લોન પેરનું દાન કરશે એટલે મધ્યવર્તી નિપજ બનાવશે મધ્યવર્તી નિપજ છે RO આ H પણ મિત્રો આ ધન વીજભારી થશે કારણ કે એને ઇલેક્ટ્રોન નું દાન કર્યું એને શું કર્યું ઇલેક્ટ્રોન નું દાન કર્યું હવે શું થશે તો કે ઓક્સિજન ધન વીજભારી છે મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે એટલે આ O અને H બંધના ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન તરફ આવશે અને અહીંયાથી આ જે બંધ છે બંધ તૂટશે આ બંધ જે છે શું થશે તૂટશે જો જે ઊભી લાઈન વાળો જે બંધ છે ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ જે છે એ તૂટશે એટલે મિત્રો ત્યાંથી H+ દૂર થયો આગળ નિબંધ મળી RO ઓક્સિજન પાસે આ એક લોન પેર હતી આ એક લોન પેર આ બંધની આવી ગઈ અને મળ્યું CH3 આ આપણને નિપજ મળી ગઈ જ્યારે આલ્કોહોલ જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે વર્ત્યો ત્યારે આ રીતે પ્રક્રિયા થઈ મિત્રો જે ધન વીજભારિત છે એને એના તરફ આલ્કોહોલ આકર્ષાય છે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય જેની પાસે શું હોય લોન પેર હોય તે કેવા પ્રક્રિયક બને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક બને લોન પેર હોય તે જેની પાસે ઇલેક્ટ્રોન વધારે હોય ઇલેક્ટ્રોન ત્યારે વધારે હોય જ્યારે એની પાસે લોન પેર હોય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ક્લિયર આલ્કોહોલ
કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તન કરે છે. જો તમે સમજો, બરોબર, ધન વીજભાર પ્રત્યે આકર્ષણ ધરાવે. પાકું? તો મિત્રો અહીંયા એ જ રિએક્શન તમને દર્શાવેલી છે. OH બંધ તોડકા દર્શાવ્યો ન તો તમને સામે જે છે એ દર્શાવ્યો, હવે તમને એ વસ્તુ સમજાઈ ગઈ છે. એમાં હવે તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ છે નહીં. આ રીતે રિએક્શન કરો તો પણ હાલે, આ રીતે રિએક્શન કરો તો પણ. ઓકે, નેક્સ્ટ, જ્યારે આલ્કોહોલ સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે પ્રક્રિયા કરે છે ત્યારે CO બંધ તૂટે છે. હવે કોના તરીકે વાત કરે છે ભાઈ? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે એટલે કયો બંધ તૂટે? તો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે. કયો બંધ તૂટે છે? કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે. કોણ આવી રીતે પ્રક્રિયા કરી શકે? તો કે પ્રોટોનિક આલ્કોહોલ જે છે એ આ રીતે પ્રક્રિયા કરશે. જો મિત્રો ખાસ સમજજો, આપણે કાંઈ ઉતાવળ નથી, શાંતિથી એક રિએક્શન, એક સ્ટેપ, એક પોઈન્ટ આપણે સમજશું. પ્રોટોનેટેડ એટલે શું? પ્રોટોનિક એટલે શું? તો કે પોતે H+ સ્વીકારેલો હોય એવું. જો તો અહીં આપણે આગળ જોઈએ રિએક્શન. તો સૌપ્રથમ જ્યારે આલ્કોહોલ જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે વર્તન કરે. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે ઈ કોના તરફ આકર્ષે? નેગેટિવ ચાર્જ તરફ આકર્ષે. જેની પાસે ઇલેક્ટ્રોન વધારે છે એના તરફ ઇલેક્ટ્રોન જ્યારે આકર્ષે ત્યારે કયો બંધ તૂટે છે? કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે. ત્યારે અહીં આખો OH સમૂહ જે છે દૂર થાય છે. ક્લિયર? તો સૌપ્રથમ પ્રોટોનેટેડ આલ્કોહોલ થાય એટલે કે જો આ CH2 આ OH H+ આવ્યો એની એટલે શું થશે? તો કે R CH2 OH2+. હવે એની પાસે અહીંયા કેટલી લોન પેર હતી ભાઈ? અહીંયા કેટલી લોન પેર હતી? તો કે 2. અહીંયા કેટલી વધશે હવે? 1. કારણ કે જે 2 લોન પેર હતી ને એમાંથી આ લોન પેર નું એને આ હાઇડ્રોજન ને દાન કર્યું એટલે ઈ પ્રોટોનેટેડ છે. આ આલ્કોહોલ જે છે કયો આલ્કોહોલ છે? તો કે પ્રોટોનેટેડ આલ્કોહોલ. કયો આલ્કોહોલ છે ભાઈ? પ્રોટોનેટેડ આલ્કોહોલ કયો? એ આલ્કોહોલ છે પ્રોટોનેટેડ આલ્કોહોલ, પ્રોટોનિક આલ્કોહોલ. હવે આ આલ્કોહોલ જે છે આ આલ્કોહોલ ઈ કોના તરફ આકર્ષિત થશે ભાઈ? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી તરફ. સોરી, જેની પાસે વધારે ઇલેક્ટ્રોન છે એના તરફ. મીન્સ કે જે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તન કરે એની સાથે. તો કે મિત્રો ઈ Br- એની તરફ જે છે એની સાથે પ્રક્રિયા કરે. કારણ કે આ મિત્રો ઇલેક્ટ્રોન દાતા બને. શું બને? ઇલેક્ટ્રોન દાતા. આને એની જરૂર છે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે જે ઇલેક્ટ્રોન દાતા હોય એના તરફ જ જવું છે. તો હવે R CH2 OH2 એક એની પાસે લોન પેર છે, એક એની પાસે લોન પેર છે, એક એની પાસે ધન વીજભાર છે. હવે શું થશે ભાઈ? હવે શું થશે? તો પહેલું આ જે ડોટેડ આપેલું છે એ બંધ તૂટે. આ બંધ તૂટે. ઈ બંધના ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષિત થશે? એ પછી ખ્યાલ છે તમને? એ બંધના ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષિત થશે? તો કે આ બંધના ઇલેક્ટ્રોન જે છે એ આ ઓક્સિજન તરફ સ્થાનાંતરિત થશે. કોના તરફ સ્થાનાંતરિત થશે? ઓક્સિજન તરફ. ઈ ઓક્સિજન તરફ સ્થાનાંતરિત થશે એટલે આમાંથી શું બનશે? તો કે આવું બનશે RCH2+ આવું બને. શું બને? RCH2
ઇલેક્ટ્રોન દાન કરી બ્રોમિન પોતાની પાસે જે અબંધકાય ઇલેક્ટ્રોન મળશે એનું કરશે દાન કરશે અને કોની સાથે બંધ થશે CS2 સાથે એટલે આપણે મિત્રો નિપજ મળશે RCH2Br વત્તા H2O આ એક લોન પેરની પાસે હતી આ બંને ઇલેક્ટ્રોન તરફ આવ્યા એટલે પછી લોન પર થઈ ગઈ 2 સમજાણું ફરી વાર તમને કહું ધારો કે Cl માઈનસ લો એ રિએક્શન કરશે CS3 CS2 OS ડાયરેક્ટ રિએક્શન કરશે તો કે નહીં પહેલા શું કરવું પડશે પ્રોટોનાઇટ કરવું પડશે તો કે પ્રોટોનાઇટ એટલે કે R2 અહીંયા આ એક લોન પર વધી ના એક બાજુ ધન નીકળે તો આ પ્રોટોનાઇટ કરતા તો તમને આવડી જાય તો લગતા ઈઝી છે હવે શું થશે ભાઈ તો કે આને જે છે એમાં વિસ્તૃત રીતે લખો તો આપણે લખી શકાય CS3 C આ H2 આ બંધ આ O આ H2 આ એક લોન પર હતી એની સાથે Cl માઈનસ તો રહેલો છે હવે શું થશે આજે તો આ જે લાઈન કરું છું ની બંધ તૂટે આ બંધ શું થાય તૂટે તૂટક લાઈન છે આ બંધના ઇલેક્ટ્રોન આ ધન વીજભારી જેવો પાછો આ બંધ ઓક્સિજન આ બંધના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન તરફ જાય એટલે આ CS2 પર આ કાર્બન પરમાણુ ઉત્પન્ન થાય ધન વીજભાર ઉત્પન્ન થાય આવું થશે CS3 CS2 આ ધન વીજભાર અને વત્તા થશે H2O એક લોન પર હતી એક બંધની સ્વીકારી ધન વીજભાર વયો ગયો હવે આ ક્લોરીન જે છે એ ડાયરેક્ટ અહીંયા એટેક કરે CS2 પર એટલે નિપજ બનાવે CS3 CH2 Cl નિપજ બનાવે CS3 CH2 Cl આ બે પ્રકારની પ્રક્રિયા છે જેના આધારે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાં બે રીતે રિએક્શનનો વિભાજન થાય છે CO બંધ તૂટે અને OH બંધ તૂટે ખાસ મિત્રો સમજજો આ વસ્તુ તમને સમજાવવી જોઈએ કારણ એમાં અઘરું નથી પણ તમારે થોડું જે છે એ જૂનું રિવિઝન કરવું પડશે કોને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય કોને ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તી શકે કોને ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તી શકે કોને ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તી શકે તો મિત્રો તમને એટલો ખ્યાલ પડી ગયો હવે કે CO બંધ તૂટે ત્યારે આજે આલ્કોહોલ કે ફિનોલ કયા તરીકે વર્તન કરે તો કે બંને જે છે આલ્કોહોલ અને ફિનોલ એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે એ પ્રક્રિયા તરીકે વર્તે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે જ્યારે OH બંધ તૂટે ત્યારે આલ્કોહોલ અને ફિનોલ એ કયા પ્રક્રિયા તરીકે વર્તે તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે તો મિત્રો આ બે સ્લાઇડ છે ને એ તમારું મગજ કરશે ને એવા છે આ બે માં તમને જો ખ્યાલ પડી ગયો તો પછી આગળ હું તમને બધું દઈશ આ ઈઝી લાગશે કાઈ નહીં લાગે આલ્કોહોલ અને ફિનોલ વ્યાપક રીતે પ્રક્રિયા કરે છે બહુ બધી પ્રક્રિયા કરે પણ એમાં બે મુખ્ય પ્રક્રિયા છે આલ્કોહોલ અને ફિનોલ એ કેન્દ્રાનુરાગી તરીકે વર્તન કરી શકે અને ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તન કરી શકે કેન્દ્રાનુરાગી એટલે કોના તરફ આકર્ષાય ધન વિસ્ફોટ તરફ જેટલા કાર્બોકેટાયન છે દરેક તરફ આલ્કોહોલ અને ફિનોલ આકર્ષે પોતે ઇલેક્ટ્રોન રીચ હોય તો કેન્દ્રાનુરાગી બને પોતાને ખાજ હોય તો ઇલેક્ટ્રોન અનુરાગી બને કોની ખાજ હોય પછી કોનો ઘટાડો હોય તો ઇલેક્ટ્રોન આ બે રિએક્શન સમજાય એટલે તમારો આજના લેક્ચરનો ઘેરો વાર એના માટે મિત્રો તમે અગાઉ 11th માં GOC માં જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહેવાય એ બધું તમને જે છે ખ્યાલ હોવો જોઈએ તો તમને જે છે મજા આવશે બરોબર તો આ વાત થઈ બે રીતે આલ્કોહોલ અને ફિનોલ પ્રક્રિયા કરે તે સાવ ઈઝી છે મિત્રો કાંઈ કોઈ પ્રકારના કન્ફ્યુઝન વગર એક વખત તમે જોઈ લો એટલે તમને જે છે આવડી જશે બરોબર
આગળ જોઈએ. એવી પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે જેમાં OS બંધ તૂટે. કયો બંધ તૂટે? એમાં OS બંધ. એટલે કે પહેલા આપણે આ પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. આજના લેક્ચરની અંદર આપણે આ રિએક્શન જે છે સેકન્ડ નંબરની રિએક્શન સ્ટાર કહું છું એ પ્રક્રિયાનો આપણે અભ્યાસ પૂરો કરવાનો છે. ત્યાર એ પ્રક્રિયાનો અભ્યાસ કરતા મિત્રો આપણે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતાનો પણ આપણે અભ્યાસ કરી લઈશું. એની સાથે મિત્રો આપણે pKa એટલે એસિડ અને બેઝ નું Ka નો જે આવે એને કમ્બાઈન કરી લઈશું. તમે જે આગળ એસિડિકતા નક્કી કરવાની રીત તો શીખી ગયા છો તો એ પણ આપણે ડિસ્કશન કરીશું. પ્લસ ઓર માઈનસ આઈ પણ તમે શીખી ગયા છો એ પણ અહીંયા હું તમને જણાવીશ. તો મિત્રો દરેક પોઈન્ટ જે છે કમ્બાઈન કરીને આપણે આજના લેક્ચરની પૂર્ણાહુતિ કરવાની છે. તો પહેલી વાત છે સમજી લઈએ આપણે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતા. તો મિત્રો ધાતુ સાથે પ્રક્રિયા કરે ઈઝી રીતે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો સક્રિય ધાતુ જેવી કે સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી અનુવર્તી આલ્કોક્સાઇડ, આલ્કોહોલ હોય તો આલ્કોક્સાઇડ, ફિનોલ હોય તો ફિનોક્સાઇડ સંયોજનો જે બનાવે. કાલના લેક્ચરની અંદર આપણે ફિનોક્સાઇડ બનાવવો તો યાદ કરો કે આ ફિનોલ એની તમે NaOH સાથે પ્રક્રિયા કરતા હતા અમુક તાપમાન અને દબાણે તો મિત્રો તમને નિપજ. ત્યાર પછી કોઈ પણ મિત્રો આલ્કોહોલ લઈ લો એને તમે સોડિયમ ધાતુ સાથે રિએક્શન કરાવો. કોની સાથે રિએક્શન કરાવો? સોડિયમ ધાતુ સાથે. તો મિત્રો એનો આપણને આલ્કોક્સાઇડ મળશે અને ડાયહાઇડ્રોજન વાયુ જે છે મુક્ત થશે. આ રિએક્શનનો બહુ બધો તમે ઉપયોગ કરવાના છો. આ રિએક્શનનો બહુ બધો ઉપયોગ થાય કઈ જગ્યાએ? તો તમને પ્રયોગશાળામાં કાર્બનિક પદાર્થનું ગુણાત્મક પૃથ્થકરણ પૂછવામાં આવે. મીન્સ કે તમને એમ કે આપેલો જે કાર્બનિક પદાર્થ છે, તમને આપેલો કયો પદાર્થ? કાર્બનિક પદાર્થ. એ કાર્બનિક પદાર્થમાં કયો ક્રિયાશીલ સમૂહ છે નક્કી કરો. આપેલા કાર્બનિક પદાર્થમાં કયો ક્રિયાશીલ સમૂહ છે એ તમે નક્કી કરો. તો મિત્રો તમારે ટેસ્ટ ટ્યુબની અંદર તમને આપેલો કાર્બનિક પદાર્થ લેવાનો, એમાં તમારે સોડિયમનો ટુકડો નાખવાનો. જો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય તમને દેખાય રીતસરનું બરબુડિયા ફૂટે અને હાઇડ્રોજન વાયુ નીકળે. જો બરબુડિયા ફૂટે તો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. જો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તો OH સમૂહ એમાં હાજર છે એવું નથી થાય. એ પ્રક્રિયા કરો એટલે તમને એ પ્રક્રિયા ત્યાં જોવો એટલે તમને ખ્યાલ પડે, તમને પ્રક્રિયા ત્યાં સમજાશે લેબોરેટરીની અંદર. પણ કાર્બનિક પદાર્થની અંદર આલ્કોહોલ છે કે કેમ, કે OH સમૂહ છે કે કેમ એ નક્કી કરવું હોય ને આ રિએક્શન આપણે કરવાના છીએ. બરોબર? એટલે એક અગત્યની રિએક્શન આપણે અભ્યાસ કર્યો કે જ્યારે આલ્કોહોલ જે છે સોડિયમ સાથે રિએક્શન કરશે ત્યારે એ જે છે એનો આલ્કોક્સાઇડ બનાવશે અને ડાયહાઇડ્રોજન વાયુ જે છે મુક્ત કરશે. અહીંયા ઉદાહરણ તરીકે લખેલી છે ROH 2Na 2RONA H2. મેં પ્રક્રિયા બેલેન્સિંગ નથી કરી, બાકી એ રિએક્શન છે. અને એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમ +3 દર્શાવે છે એટલે આપણને એલ્યુમિનિયમ દ્વિતીયક બ્યુટોક્સાઇડ પ્રકારની નિપજ મળશે. પ્રક્રિયા સમીકરણ તમારે મિત્રો પાકી કરવી પડશે. આ જે છે કાર્બન કે 3 કાર્બન સાથે એટલે કે તૃતીયક બ્યુટાઇલ છે અને આલ્કોહોલ છે. OH સમૂહ છે આલ્કોહોલ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ કોની સાથે રિએક્શન કરે? એલ્યુમિનિયમ સાથે બનાવે એલ્યુમિનિયમ દ્વિતીયક બ્યુટોક્સાઇડ. અને સાથે ફિનોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ફિનોક્સાઇડ બનાવે અને એ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કોણ બનાવે? સોડિયમ ફિનોક્સાઇડ. જો ઓન્લી ફોર સોડિયમ હોય તો ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય. જો NaOH હોય તો H2O મુક્ત થાય. તો મિત્રો આ વાત થઈ પહેલી રિએક્શન. ક્યારે? જ્યારે OH બંને તૂટે ત્યારે OH બંને તૂટે એમાં શું થાય છે? તો કે ધાતુ સાથેની પ્રક્રિયા થાય ત્યારે અનુવર્તી
કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની ધાતુ સાથેની પ્રક્રિયા સમીકરણ સહિત સમજૂતી આપો તો તમારે આટલું જે છે લખવાનું છે અહીંયા. હવે શું થાય છે મિત્રો ઉપરની પ્રક્રિયાની અંદર તો કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો સ્વભાવે કેવા છે? એસિડિક છે. કારણ કે એ બધા શું કરે છે અહીંયાથી હું છું ભાઈ તો કે અહીંયાથી S+ મુક્ત છો. આપને ખબર છે S+ નું જે દાન કરે એને હું કહેવાય પાછા? એસિડ. S+ નું દાન કરે એને શું કહેવાય? એસિડ. પણ આલ્કોહોલ માંથી OH પણ તૂટે છે પણ એ S+ તરીકે દૂર થાય છે અહીંયા. ક્યાં છે ભાઈ? જો S+ તરીકે દૂર છું ને એટલે આ શું છે? ઇલેક્ટ્રોન દાતા. S+ નું દાન કરે એટલે ઇલેક્ટ્રોન દાતા કહેવાય. તો અહીંયા એક વસ્તુ છે કે આ બેઝ પોતાની પાસે લોન પેર છે. આ S+ અહીંથી મુક્ત કરે એ બનાવે PS અને આલ્કોહોલ બનાવે આ માઈનસ. અહીંયા જુઓ ROH કોની સાથે રિએક્શન કરે? બેઝ સાથે. તો મિત્રો આ બંધ તૂટશે. જો ડોટેડ લાઈન જે દર્શાવી બંધ તૂટે. બંધના ઇલેક્ટ્રોન જે છે બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર સ્થાનાંતરિત થશે એટલે આ જે છે બનશે નેગેટિવ ચાર્જ વાળો, આ બનશે એક પોઝિટિવ ચાર્જ વાળો. પોઝિટિવ ચાર્જ વાળો કોના તરફ જાય ભાઈ? ડાય તરફ. તો કે નેગેટિવ ચાર્જ તરફ. એટલે આપણને જે છે મળશે RO બે હતા બંધને આવ્યા એટલે 3 HB. મિત્રો આ એક દાન કરે છે એટલે હું જોઈએ એસિડ. આ હું છો બેઝ. એસિડ શેમાં કન્વર્ટ થાય? તો કે સંયુગ્મી બેઝ ની અંદર. બેઝ શેમાં કન્વર્ટ થાય? સંયુગ્મી એસિડ ની અંદર. તો આ જે પ્રક્રિયા દર્શાવે છે એ જ વસ્તુ અહીંયા તમને એક્સપ્લેનેશન કરે છે. જો અહીંયા જો તમે અહીંયા OH માઈનસ હોય, આ S પ્લસ અહીંયાથી ગયો, S પ્લસ ગયો કોની સાથે? OH માઈનસ સાથે. અહીંયા Na પ્લસ સાથે સાથે છે. અહીંયાથી S પ્લસ ગયો OH માઈનસ સાથે હું બનાવ્યું પાણી બનાવ્યું. આ એની પાસે 2 હતી S પ્લસ ગયો એટલે એની પાસે 3 હતો. 3 માંથી એક આને દીધી હું બનાવ્યું આલ્કોક્સાઇડ. તો કે ઉપરોક્ત પ્રક્રિયા અહીંયા જે આપણે પ્રક્રિયા જોઈ એ પ્રક્રિયા છે. જો અહીંયા તમે જુઓ અહીંયા જુઓ તો કે આ જે છે અહીંયા શું તરીકે દૂર થાય છે? તો કે S+ તરીકે દૂર થાય છે. રિએક્શન થાય ડાયહાઇડ્રોજન મોલેક્યુલ મુક્ત થાય અને આપણને જે છે પ્રક્રિયાને તે આલ્કોક્સાઇડ અને ફિનોક્સાઇડ પ્રકારની જે છે બસ મળે. મિત્રો સાવ ઈઝી વસ્તુ છે. ખાસ સમજજો અને વિચારજો. ખરેખર જે છે આપણે ખૂબ સારામાં સારી તૈયારી આની કરવી પડે એમ છે. ઓકે તો આ તમને ક્લિયર થઈ ગયું હશે. હવે આગળ આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા. તો મિત્રો હું તમને એસિડિકતા માટે એક શોર્ટકટ લખાવી દઉં છું. જો અહીંયા ધ્યાન રાખો. કોઈ પણ જે તમે એસિડિકતા નથી કરતા હો આ તમારા માઇન્ડ ની અંદર ખૂબ સારી રીતે સેટ કરી દેજો. શોર્ટકટ છે. એસિડિકતા માઈનસ I અસર વધે ને એમ એસિડિકતા વધે અને પ્લસ I અસર વધે એસિડિકતા ઘટે. તો પહેલા તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે કોણ પ્રબળ એસિડ થાય? કોણ પ્રબળ એસિડ થાય ભાઈ? ખાસ તમને યાદ રહેવું જોઈએ. પ્રબળ એસિડ કોણ થાય? તો કે મિત્રો જે ઝડપથી S+ આયન નું દાન કરે, S+ આયન નું દાન કરે તે પ્રબળ
એસિડ થાય. કોણ પ્રબળ એસિડ થાય? ઝડપથી H+ નું દાન કરે તે. હવે અહીંયા જુઓ તમે, અહીંયા તમને ઉદાહરણથી સમજાવી દઉં કે એક મેં સંયોજન લીધું CH3OH, એક મેં લીધું CH3 H2 OH. હું હજી બીજું લઉં છું કાર્બન OH H CH3 અને હજી હું લઉં છું કાર્બન એની સાથે 3 મિથાઇલ CH3 હવે જો એસિડિકતા માં કોણ પ્રબળ એસિડ અને કોણ પ્રબળ બેઝ? તો કે જે ઝડપથી H+ નું દાન કરે ને, જે ઝડપથી H+ નું દાન કરે ને ઈ પ્રબળ એસિડ થાય. તો અહીંયા આલ્કોહોલમાંથી H+ નું દાન થાય ને, જેમાં જે આલ્કોહોલમાં ઝડપથી H+ દૂર થાય ઈ પ્રબળ એસિડિક થયો. આલ્કોહોલમાં માઇનર એસિડિક સ્વભાવ હોય તો એના માટે અહીંયા લખવું પડે જે આલ્કોહોલમાં H+ ઝડપથી દાન થાય તે વધુ એસિડિક. કે કેવો? વધુ એસિડિક. હવે આ શોર્ટકટ તમે જુઓ. હવે આ શોર્ટકટ જુઓ, એને તમને ખબર પડે એમ જોજો મિત્રો. આ બંધ છે, આ બંધ આમ છે. આ ઝડપથી H+ ક્યારે દૂર થાય? તો કે જ્યારે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હોય. જ્યારે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા કેવી હોય? ઓછી હોય. તો ઝડપથી શું થાય? આ H+ દૂર થાય. તો આ કાર્બન સાથે જોડાયેલ આ સમૂહ કેવો છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ. એટલે ખરેખર ઈ તો ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા શું કરે? વધારે. કાર્બન સંખ્યા વધી એટલે આના પર ઇલેક્ટ્રોન ઘનતા વધી, કારણ કે પ્લસ આય છે તો, કારણ કે બે કાર્બન ની પ્લસ આય વધી એટલે આના પર ઇલેક્ટ્રોન ઘનતા વધી, આના પર ઓક્સિજન ઉપર. આમાં જો બીજી કાર્બન સંખ્યા વધી એટલે ઓર ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધી. આમાં તો 3 છે એટલે આ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા કેવી હોય? સૌથી વધારે હોય. જો તમને એસિડિકતા નક્કી કરવા ઉપર લઈ જાઉં છું, મેં તમને એમ કીધું પહેલા કે જે ઝડપથી H+ નું દાન કરે એ કેવો થાય? પ્રબળ એસિડ. પણ હવે હું એ રીતે કરું, જો આલ્કોહોલ ઝડપથી H+ દૂર કરે તો એના માટે મારે +- I નો સહારો લેવો પડે. બરોબર? તમે +- I તમને સમજાવવા માટે કહ્યો કે +I એટલે ઈ સમૂહ ઇલેક્ટ્રોન દાતા બને. ઇલેક્ટ્રોન દાતા બને એટલે ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા વધારે. આમ ક્રમશઃ ઓક્સિજન ઇલેક્ટ્રોન ઘનતા વધી. પણ આપને ખબર છે જો પ્રબળ એસિડ બનવું હોય તો ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા કેવી હોય? જો ઓછી હોવી જોઈએ. તો હું તમને અહીંયા એવું માહિતી લખું કે જેમ ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા ઓછી તે આલ્કોહોલ વધુ એસિડિક. જે ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા ઓછી તે આલ્કોહોલ વધુ એસિડિક. કારણ કે જો આ બંધના ઇલેક્ટ્રોન ક્યારે લે? ઓક્સિજન ક્યારે લે? જ્યારે એની પાસે ઇલેક્ટ્રોન ઓછા હોય ત્યારે. હવે પોતે બહુ ઇલેક્ટ્રોન ધરાવતો હોય તો કે ઝડપથી બીજા પાસે સ્વીકારે નહીં. આમ શું કે જે ભિખારી હોય એ ઝડપથી પૈસા લે, જેની પાસે પૈસા વધારે હોય પૈસો બીજા પાસે લેવાનો વૃત્તિ કેવી ઓછી થાય. તો આ ઓક્સિજન જેમ વધારે ભિખારી હોય એમ ઝડપથી આ બંને ઇલેક્ટ્રોન પોતાની તરફ લે. એટલે ઇલેક્ટ્રોન માટે, પૈસા માટે નહીં. એમ આમ કરે છે બંને ઇલેક્ટ્રોન પોતાની તરફ લે. પણ આમ ધારણ કરો તો ક્રમશઃ ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, પોતે વધારે એમાં
H+ નું દાન કરે નહીં, ઝડપથી H+ નું દાન ન કરે એટલે કેવો છો? લેસ એસિડિક છો. તો કે મિત્રો જો આના કરતા આમાં ઇલેક્ટ્રોન ઘનતા વધી, એના કરતા આમાં વધી, એના કરતા આમાં વધી, એટલે આમાં ઝડપથી H+ દૂર થાય નહીં. એટલે મિત્રો આ જે છે એ સૌથી ઓછો એસિડિક કયો? આ જે છે ભાઈ, આ જે છે સૌથી ઓછો એસિડિક. આમ જાવ એટલે એસિડિકતા વધતી જાય. તો તમે જુઓ તો આમાં પ્લસ આઈ સૌથી વધારે, પ્લસ આઈ સૌથી વધારે, આમાં પ્લસ આઈ સૌથી ઓછી. તો મેં તમને કીધું જ્યાં પ્લસ આઈ વધારે ને એસિડિકતા ઓછી થયો સૌથી ઓછો એસિડિકતા. આમાં પ્લસ આઈ ઓછી છે થયો સૌ એની કમ્પેરિઝનમાં એસિડિક ઓલો સૌથી થયો ઓછો એસિડિક. બસ આ જ રમત છે. તમારે પ્લસ ઓર માઈનસ આઈ નક્કી કરી નાખો અને તમે કહી દેવાનું કોણ વધારે એસિડિક કોણ વધારે બેઝ. હવે જો અહીંયા જો ત્રણ સંયોજન તમને આપ્યા છે, એક CH2OH, CH3OH, CH3CH2OH. ચાલો આમાં કોણ સૌથી વધારે એસિડિક? તો જુઓ આ માઈનસ આઈ વાળું ગ્રુપ છે, આ કેવું છે? પ્લસ આઈ વાળું ગ્રુપ. આ પણ કેવું છે? પ્લસ આઈ વાળું ગ્રુપ. આની પ્લસ આઈ ઓછી છે, એના કરતા આની પ્લસ આઈ વધારે છે. મેં તમને કીધું જેમ પ્લસ આઈ વધે એસિડિકતા શું થાય? ઘટે. તો મિત્રો આમ ક્રમ છો. આ તો ઓલરેડી માઈનસ આઈ વાળો છે એટલે તો આ એના માટે કેવો ક્રમ છે ભાઈ? એસિડિકતાનો ક્રમ થયો. જેમ માઈનસ આઈ વધે એમ એસિડિકતા વધે, જેમ પ્લસ આઈ વધે એસિડિકતા શું થાય? ઘટે. ક્લિયર? તો તમને એટલો ખ્યાલ પડી ગયો ભાઈ કે મિથેનોલ છે એ સૌથી વધારે એસિડિક છે. મિથેનોલ, ત્યાર પછી ઇથેનોલ, ત્યાર પછી સેકન્ડરી આલ્કોહોલ અને ત્યાર પછી ટર્શરી આલ્કોહોલ. જો આવડી જાય કે ન આવડે? સારું ઈઝી છે મિત્રો, કાંઈ અઘરું નથી. તમે આગળ સમજી ગયેલા છો એ જ વસ્તુને અહીંયા તમારે એપ્લાય કરવાની થશે. ક્લિયર? આ ક્રમ યાદ રાખવો જોઈએ. તો સ્ક્રીનશોટ પાડી લો અથવા તો જે છે ઝડપથી એ લખી નાખો એટલે આપણે પાછું સ્લાઇડ થી જે છે આગળ સમજતા જઈએ. આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા આલ્કોહોલ સંયોજનોનું એસિડિક સંયોજન OH બંધની ધ્રુવીયતાને કારણે હોય છે. કોના કારણે હોય છે ભાઈ? તો OH બંધની ધ્રુવીયતાના કારણે. ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ ઓક્સિજન પરમાણુ પર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે, તેથી OH બંધની ધ્રુવીયતા ઘટે છે. તેથી એસિડ પ્રબળતા શું થાય? ઘટે. પણ ભાઈ આવું યાદ રાખવું આપણે થિયરી તો કે લખવાની છે નહીં, આજકાલ MCQ છે. તો આ પ્રક્રિયા તો જોઉં તમને કહું, જેમ જેમ માઈનસ આલ્કોહોલ ની અંદર માઈનસ આઈ નો વધારો થાય એમ ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે, એસિડિકતા વધે. જેમ આલ્કોહોલ સંયોજનોમાં પ્લસ આઈ વધે તેમ તેવા આલ્કોહોલની એસિડિકતા ક્રમશઃ ઘટતી જાય. આમાં જુઓ તો 1C 2C 3C. તો આની એસિડિકતાનો ક્રમ એમ દીધો છે કે પ્લસ આઈ આના કરતા આની પ્લસ આઈ વધારે છે, એના કરતા આની પ્લસ આઈ વધારે છે.
જેમ પ્લસ આઈ વધે મિશ્રિતતા ઘટે, માઈનસ આઈ વધે મિશ્રિતતા શું થાય ભાઈ? વધે. પ્લસ આઈ જેમ થાય મિશ્રિતતા ઘટે. ક્લિયર? તો આ સ્લાઇડ સારી ઈઝી છે મિત્રો. અગાઉ આપણે જોઈ લીધી જ વસ્તુ છે. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરીમાં આ રીતે જે છે એ તમને ક્રમ જોવા મળશે. આલ્કોહોલ સંયોજનો પાણીની સરખામણીમાં નિર્બળ એસિડ છે. આ બાબતને પાણીની આલ્કોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી સમજાવી શકાય. મિત્રો આ OH તો S+ નું દાન કરી દીધું પછી આની પાસે શું વધ્યું હોય તો ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ છે. પાણીમાં રહેલા S+ ને સ્વીકારે આ બંધના ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન તરફ જાય, અહીંયાથી S+ મુક્ત થયો એ અહીંયા આવશે એટલે એ બનશે આલ્કોહોલ અને OH બનશે. એટલે યાદ રાખજો આલ્કોહોલ સંયોજનો પાણી સરખામણીમાં કેવા છે? નિર્બળ એસિડ છે. પાણી સરખામણીમાં આલ્કોહોલ કેવા છે? નિર્બળ એસિડ છે. આ એક પ્રક્રિયાથી તમે આવી તૈયાર દર્શાવી દો એટલે ખ્યાલ પડી જાય કે આ જે બંધના ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન તરફ પડી ગયા એટલે એ કેવો છે? નેગેટિવ ચાર્જ વાળો છે. આ ઓક્સિજન પાસે 3 લોન પેર હતી એમાંથી આ S+ ને દીધી એટલે પરિવર્તન થઈ ગયો આલ્કોહોલ થઈ ગયો. હવે આ પ્રક્રિયા દર્શાવે છે કે પાણી આલ્કોહોલ કરતા વધુ સારો પ્રોટોન દાતા એટલે કે પ્રબળ એસિડ છે. પાણી આલ્કોહોલ કરતા કેવો છે? પ્રબળ એસિડ છે એટલે કે સારો પ્રોટોન દાતા તરીકે વર્તન કરી શકે. ઉપરની પ્રક્રિયાથી આપણે એ પણ નોંધી શકીએ કે આલ્કોક્સાઇડ આયન હાઇડ્રોક્સાઇડ આયન કરતા વધુ સારો પ્રોટોન ગ્રાહી છે. આલ્કોક્સાઇડ આયન કેવો છે? સારો પ્રોટોન ગ્રાહી છે. જે દર્શાવે છે કે આલ્કોક્સાઇડ વધુ સારો બેઝ હાઇડ્રોક્સાઇડ કરતા સોડિયમ લિથોક્સાઇડ પ્રબળ બેઝ છે. દર્શાવે છે કે આલ્કોક્સાઇડ વધુ સારો બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતા સોડિયમ લિથોક્સાઇડ પ્રબળ બેઝ છે. આલ્કોહોલ સંયોજનો પણ બોન્ડેડ બેઝની જેમ વર્તે છે. આમ થવાનું કારણ ઓક્સિજન પરમાણુ પર અબંધ કારક ઇલેક્ટ્રોનની હાજરી છે જે તેમને પ્રોટોન ગ્રાહી બનાવે. અહીંયા દર્શાવ્યું ને જુઓ પ્રોટોન ગ્રાહી છે એટલે કે બ્રોન્સ્ટેડ બેઝ તરીકે પણ વર્તન કરી શકે, બ્રોન્સ્ટેડ એસિડ તરીકે પણ વર્તન કરી શકે. આ બંધ દાન કર્યું કે હું બ્રોન્સ્ટેડ એસિડ સ્વીકાર્ય છે તો હું છું બ્રોન્સ્ટેડ બેઝ. ક્લિયર? તો મિત્રો આ વાત થઈ આલ્કોહોલની બેઝિકતાની અને સોરી આલ્કોહોલ એસિડિકતા નક્કી થાય એટલે બેઝિકતા નક્કી ઓટોમેટિક થઈ જાય. ઓકે? તો મિત્રો તમને સમજાઈ ગયું છે. હવે આમાં તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ હશે નહીં. ખાસ ઈઝી વસ્તુ છે. અગાઉ તમે જે ભણી ગયા એના બેઝ ઉપર આપણે જે આગળ વધીએ છીએ. આ જે બોર્ડમાં જે બોર્ડ કે કોઈ ખાસ શોર્ટકટ છે લેક્ચર હોય તમારે રિસીવ માઇન્ડમાં રાખવાનું. આલ્કોહોલ એસિડિકતાનો ક્રમ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી. જેમ OH અને આલ્કોહોલમાં પ્લસ આયનનો વધારો થાય એમ એસિડિકતા અંદર ઘટાડો થાય. માઈનસ આયન જેમ વધે એમ એસિડિકતા વધે. પ્લસ આયન વધે એસિડિકતા ઘટે. ક્લિયર? ખાસ યાદ રાખજો. પ્લસ આયન વધે એસિડિકતા ઘટે, માઈનસ આયન વધે એસિડિકતા વધે. પ્લસ આઈ ઘટે એસિડિકતા વધે. આ બે વ્યસ્ત પ્રમાણમાં છે યાદ રાખવાનું અને આ બે ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે ખાસ યાદ રાખવાનું. તો મિત્રો હવે આપણે બેન્ઝીન સાથે OH સમૂહ જોડાયેલો હોય છે કે જ્યારે ફિનોલ હોય ત્યારે એની એસિડિકતા જે છે કેવી હોય, કયા પ્રકારની હોય એના વિશેમાં આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ફિનોલની ધાતુ સાથે એટલે કે સોડિયમ છે, એલ્યુમિનિયમ છે સાથે પ્રક્રિયા થાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડને આધારે પ્રક્રિયા કરે તો કેવો દર્શાવે છે? સ્વભાવ એસિડ દર્શાવે છે. મીન્સ કે ફિનોલ એસિડિક છે. ફિનોલ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે તેમાં રેઝોનન્સ થાય. ફિનોલના સંસ્પંદન બંધારણ જો આપણને અહીંયા આપી દેતા છે. આ લોન પર અહીંયા તાન કરે એટલે કેવો થાય? આંશિક દ્વિબંધ વાળો. કાલે આવી ગયું ને બંધ લંબાઈ 143 માઇક્રોમીટર હોવી જોઈએ એના બદલે કેટલી જોવા મળે છે ભાઈ? તો કે 136 માઇક્રોમીટર. કેમ? તો કે આંશિક દ્વિબંધમાં કન્વર્ટ થઈ ગયો. જુઓ સંસ્પંદનને કારણે મેં ત્યાં લખ્યું તો સંસ્પંદન થવાને કારણે બંધ લંબાઈની અંદર ઘટાડો થાય જે હોવી જોઈએ એ તમને જોવા મળતી નથી. ક્લિયર?
ખાસ મિત્રો યાદ રાખજો કે ફિનોલની એસિડિકતા માટે એના સંસ્પંદન જે છે ખાસ અગત્યનું છે. કોના કારણે જે છે એસિડિક થાય છે તો કે તેના સંસ્પંદનને કારણે. sp2 સંયુક્ત કાર્બન સાથે હાઇડ્રોક્સિલ સમૂહ સીધો જોડાયેલો હોય છે. આ કારણે ફિનોલ અણુમાં તેમના સંસ્પંદન બંધારણો દર્શાવ્યા મુજબ વિષભાર વિતરણથી OH સમૂહનો ઓક્સિજન પર પરમાણુ ધન વિષભાર બને. રજો તો ઓક્સિજન કેવો થયો? ધન વિષભાર એક થયો. સંસ્પંદન બંધારણ તમને લગતા આવડવા જોઈએ. સમજાય જશે મિત્રો, જે તમે અગાઉ શીખી ગયેલા છો એટલે હવે આપણે સંસ્પંદન બંધારણ દોરવામાં જતા નથી. પણ એટલું યાદ રાખજો કે ફિનોલ જે છે એ ફિનોલ OH સમૂહ ડાયરેક્ટ કાર્બન સાથે જોડાયેલો હોય બેઝિસ રિંગની અંદર sp2 કાર્બન હોય એમાં સંસ્પંદન થતું હોય છે. એના કારણે ઓક્સિજન જે છે કેવો છે? ધન વિષભાર એ કાર્બન સાથે આંશિક દ્વિબંધ બનાવે અને સંસ્પંદનને કારણે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. ઓક્સિજન ઉપર શું થાય છે? ઇલેક્ટ્રોન ઘનતા ઘટે. ઇલેક્ટ્રોન ઘનતા ઘટે એટલે એની એસિડિકતાની અંદર શું થાય ભાઈ? વધારો થાય. તો તમે મને કહો કે આલ્કોહોલ અને ફિનોલમાં કોણ વધારે એસિડિક? તો જો અહીંયા જો અહીંયા આપણે લખી નાખીએ. અહીંયા લખીએ. સમજવામાં આ ROH છે અને આ છે C6H5OH. આ એટલે પ્લસ આઈ વાળું છે. આ જે છે કેવું છે? માઈનસ આઈ વાળું. તો આ એક એસિડિકતાનો ક્રમ છે. આ ફિનોલ જે છે મોર એસિડિક છે, આલ્કોહોલ કેવો છે? લેસ એસિડિક. પ્લસ નો માઈનસ આઈ ની આધારે કરી દીધું. ઈ આપણે આગળથી સાબિત કરવાનું છે. આપણે સાબિત કરી નાખશું. એમાં કઈ મૂંઝાવાનું નહીં. તો જોઈએ આપણે આગળ. ફિનોલની જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા દર્શાવે છે કે ફિનોલ સંયોજનો આલ્કોહોલ અને પાણી કરતા કેવા છે? પ્રબળ એસિડ છે. ફિનોલ જે છે એ આલ્કોહોલ કરતા અને પાણી કરતા પ્રબળ એસિડ છે. ચાલો આપણે તપાસીએ કે એરોમેટિક વાયુ સાથે જોડાયેલા હાઇડ્રોક્સિલ સમૂહ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલા હાઇડ્રોક્સિલ સમૂહ કરતા વધુ એસિડિક શા માટે હોય? તો મિત્રો એનું કારણ છે કે આ આયન આ અસ્થાયી છે. કેવો છે? અસ્થાયી છે. જ્યારે ફિનોક્સાઇડ આયન સ્થાયી બને. આ બે આયન બને. આમાં સંસ્પંદન થાય છે. સંસ્પંદન થાય છે એટલે નેગેટિવ ચાર્જ અંદર ગયો કે ધન વિષભાર થઈ ગયો એટલે મોર એસિડિક થયો. આમાં સંસ્પંદન થતું નથી. સમજાણું? કેમ હાઇડ્રોક્સિલ સમૂહ કરતા આ જે એરોમેટિક રિંગ છે કેમ આલ્કાઇલ સમૂહ થી ફિનાઇલ રિંગ કરતા લેસ એસિડિક છે? તો કે આમાં તમને સંસ્પંદન જોવા મળશે નહીં. આમાં તમને સંસ્પંદન જોવા મળશે. આની સ્થાયીતા વધારે છે. સ્થાયીતા વધારે છે એટલે કેવો છે? મોર એસિડિક હશે. તો મિત્રો 3 સ્લાઇડ છે, જોઈ લઈએ આપણે. ફિનોલમાં OH બંધ સાથે જોડાયેલો sp2 સંયુક્ત કાર્બન વધુ વિદ્યુત ઋણતાને કારણે ઓક્સિજન પરમાણુ પરથી ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે. sp2 કાર્બન છે આપણે ખબર છે જેમ H સ્વભાવ વધે એમ વિદ્યુત ઋણતા વધે. sp2 છે તેની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઓક્સિજન પરમાણુ પર શું કરે છે? ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. આપણે દેખાય ને આ એરો સંસ્પંદનમાં ઇલેક્ટ્રોન ના લે આ S+ અહીંયા જાય કે નેગેટિવ ચાર્જ વાળો થાય પણ જોવો એ નથી થતો. ધન વિસ્ફોરિત થાય છે કારણ કે પોતે લોન અંદર દે છે એટલે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે એટલે એને ઇલેક્ટ્રોનની જરૂર પડે એટલે સહેલાઈથી H+ નું દાન કરી શકે. સહેલાઈથી H+ નું દાન કરી શકે એટલે કેવો છે? એસિડ છો. જેના પરિણામે આલ્કોહોલની સરખામણીમાં ફિનોલનું આયનીકરણ વધારે થાય છે. હવે આપણે આલ્કોક્સાઇડ અને ફિનોક્સાઇડ આયનની સ્થાયીતા તપાસીએ. તો આલ્કોક્સાઇડ આયનમાં ઋણ વિષભાર ઓક્સિજન પરમાણુ પર સ્થાયીકૃત થાય છે. જ્યારે ફિનોક્સાઇડ આયનમાં ઋણ વિષભાર વિસ્તારીકૃત થાય છે. ઋણ વિષભારનું બંધારણ 1 થી 5 માં જે દર્શાવ્યું છે આપણને આમ એમ જો અંદર સંસ્પંદનમાં વહ્યું એટલે એની સ્થાયીતા કેવી રીતે વધી. તેના કારણે ફિનોક્સાઇડ આયન કરતા ફિનોલ અણુ ઓછો સ્થાયી છે એટલે ઝડપથી H+ નું તો કે દાન કરી દઈને ફિનોક્સાઇડ આયનમાં એ કન્વર્ટ થઈ જાય. વિસ્તારીકૃત ફિનોક્સાઇડ આયનને વધુ સ્થાયી બનાવે છે અને ફિનોલના આયનીકરણમાં સહાયક બને છે. જો કે ફિનોલમાં પણ વિષભાર વિસ્તારીકૃત થાય છે. તેને કારણે ફિનોક્સાઇડ આયન કરતા ફિનોલ અણુ ઓછો સ્થાયી હોય છે. એટલે કે મિત્રો આ જે આયન બને ને આ બે આયન એમાં આની સ્થાયીતા વધારે છે. આ બેની કમ્પેરીઝન કરે તો
તો આ સ્થાયી છે. ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે એટલે H+ નું દાન થાય, H+ નું દાન થાય તો એસિડ વધારે તો. ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું છે કે આલ્કોહોલ અને ફિનોલ ની અંદર ફિનોલ જે છે વધારે એસિડિક છે. કેમ વધારે એસિડિક છે? તો કે એમાં ફિનોક્સાઇડ આયન વધારે સ્થાયી છે. ફિનોલમાં પણ વીજભાર જે છે બેન્ઝીન તરફ વિસ્તારીકૃત થયેલો છે. અને ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું કે બેન્ઝીન માઈનસ આય દર્શાવે છે, R+ આય હોય છે. જેમ માઈનસ આય વધે એટલે એસિડિકતા વધે, પ્લસ આય વધે એટલે એસિડિકતા ઘટે. એટલે આ ઓછો એસિડિક છે, આ કેવો છે? વધારે એસિડિક છે. આપણી વાત પૂરી થઈ. એ થિયરી તમારે લખવાની આવશે. બીજી તરફ જોઈ ગયું. બીજી તરફ આલ્કાઇલ સમૂહ જેવા ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ સામાન્ય રીતે ફિનોક્સાઇડ આયન બનાવવામાં સહાયક બનતા નથી. એટલે આમાં કઈ સહાયક બને નહીં. પરિણામ પ્રબળ એસિડ પ્રમાણ ઘટાડો. દાખલા તરીકે ક્રેસોલ કરતા ફિનોલ કરતા કેવું છે? ઓછું એસિડિક છે. ઉદાહરણ તરીકે ક્રેસોલમાં શું હોય તો જોવો અહીંયા આ ફિનોલ CH3 એટલે જો બે આમાં એક પણ પ્લસ આય વાળો ગ્રુપ દેખાતો નથી. આમાં એક પ્લસ આય વાળો ગ્રુપ છે એટલે એસિડિકતાનું પ્રમાણ આવો થઈ જાય. કારણ કે થોડી ઇલેક્ટ્રોન ઘનતા જે છે આમાં ફેરફાર થશે. મિથાઇલ સમૂહ આવ્યો એટલા માટે. આમાં એવું કઈ થશે નહીં. એટલે કે ક્રેસોલ કરતા ફિનોલ કેવો છે? વધારે એસિડિક છે. આપણે એલિમેન્ટરી આગળ જોશું. એના MCQ સોલ્યુશનમાં તમને વધારે મજા આવશે. MCQ ની અંદર આપણે ખાસ આ શોર્ટકટનો ઉપયોગ કરવાનો થશે. ત્યારે તમને થોડી વાર ખૂબ સારી રીતે ત્યારે પણ કહીશ. મિત્રો ખાસ સમજવાનું આ શોર્ટકટ છે આપણી. બાકી થિયરી ન યાદ રહે તો હાલ છે. એના કારણે ખ્યાલ હોવા જોઈએ. બાકી જે શીખાય થિયરી લાઈન પર કરવાની જરૂર યાદ રહેતી નથી. pK ની કિંમતને આધારે જે છે એસિડિક તરીકે કરવાનું યાદ રાખવું. જેમ pK નું મૂલ્ય વધુ તેમ વધુ કેવો? નિર્બળ એસિડ. pK વધારે એમ કેવો થાય? નિર્બળ. તો જોવો તો આમ જેમ જાવ એમ pK વધે તો એસિડિકતા શું થાય? ઘટે. તો અહીં શોર્ટકટમાં લખી નાખીએ pK વધે એસિડિકતા ઘટે. ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. એસિડિકતા અને pK જો નવી એક શોર્ટ કરાવી ગઈ. જેમ pK મોટો થતો જાય એમ એસિડિકતા મોટે ઘટતી જાય. જેમ pK નાનો એમ એસિડિકતા કેવી વધારે. બરોબર? તો એના આધારે આપણે સમજવાનું થાય. ઉપરોક્ત માહિતી આધારે તમે નોંધી શકો છો કે ફિનોલ ઇથેનોલ કરતા 10 ગણો વધુ એસિડિક છે. ફિનોલ ઇથેનોલ કરતા કેવો છે? 10 ગણો વધારે એસિડિક છે. ઇન શોર્ટ મિત્રો એટલું યાદ રાખવાનું છે તમારે કે આલ્કોહોલ અને ફિનોલ ની અંદર એસિડિકતા તમારે નક્કી કરવાની થાય. તમારે પ્લસ ઓર માઈનસ આઈ વિશે જોઈ લેવાનું. તમને ઉદાહરણ તરીકે સમજાવું. હાલો આ 3 છે માં કોણ 4 છે માં કોણ સૌથી વધારે એસિડિક? તો તમારે ખાલી પ્લસ ઓર માઈનસ આપણી શોર્ટકટ છે એસિડિક ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ માઈનસ આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ પ્લસ આર. મારે બીજું કાંઈ નથી જોવાનું. પ્લસ ઓર માઈનસ આઈ જોવાનું છે. તો જુઓ આ માઈનસ આઈ વાળો ગ્રુપ છે અને આ પણ માઈનસ આઈ વાળો ગ્રુપ. આ એક માઈનસ આઈ. આ જુઓ બે આ માઈનસ આઈ પણ આ કેવું છે? પ્લસ આઈ. આ માઈનસ આઈ પણ આ બે કેવા? પ્લસ આઈ. તો તમને ખબર છે જેમ પ્લસ આઈ વધે એસિડિકતા શું થાય? ઘટે. જેમ માઈનસ આઈ વધે એસિડિકતા શું થાય? વધે. તો એસિડિકતાનો ક્રમ જે છે મિત્રો તમારે આમાં નક્કી કરવો હોય તો આમ થાય કે ન થાય?
આ માઈનસ આ લીધી p નું કેન્સલ આવે ને તમને ફક્ત નંબર આનો બરોબર આ માઈનસ અને બે થી બનવું માઈનસ આ બધા છો આવડી જાય કે આવડી જશે તરીકે કરવાની છે અને હજી આમાં કોઈ હોશિયાર હોય અને એક્ઝામ્પલ જે છે વધારે n2 OS અને n2 તો આમ જો આ સૌથી વધારે છે કારણ કે એની માઈનસ સૌથી વધારે છે અને કે આ માઈનસ i અને આ બે ની માઈનસ i હોય છે આ ક્રમ છે તમને નવું ઉદાહરણ દઈ ક્લિયર તો મિત્રો ખાસ આપણા માટે અગત્યની વાત છે આપણે જે છે એ વસ્તુ બધી યાદ રહેવી જોઈએ તો આમાં pk કોનો જે છે સૌથી વધારે રહેશે તો જેની એસિડિકતા સૌથી ઓછી તો આ pk સૌથી મોટો આનો pk સૌથી નાનો બરોબર pk જે વધે એસિડિકતા ઘટે આ સૌથી ઓછો એસિડિક છે એટલે આનો pk સૌથી વધારે આનો pk સૌથી નાનો બરોબર pk કેવો ભાઈ આનો લખી નાખો pk એ કેવો નાનો અને આનો pk કેવો મોટો છે એટલે એસિડિકતા ઓછી નાનો છે એસિડિકતા કેવી વધારે ક્લિયર તો મિત્રો આ રીતે આજના લેક્ચરમાં તમારે ખાસ બધી વસ્તુ ક્લિયર કરવાની એક પોઈન્ટ નાના પોઈન્ટ છે હવે ડિસ્કશન કરી ખાસ સમજજો વિચારજો અને બધા જે છે ક્લિયર કરજો બરોબર તો આજે આપણે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આપણે આગળ ડિસ્કશન શરૂ કરશું ત્યાં સુધીમાં તમારે આ બધી વસ્તુ જે છે ક્લિયર કરી નાખવાની ઓકે તો બધાને ખાસ પીડીસ કેમિસ્ટ્રી ચેનલ જે છે લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં ઓકે આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં એસ્ટેટિક ગણિતથી જે છે આપણે આગળ ડિસ્કશન શરૂ કરીશું તો આજે અહીંયા સુધી રાખીએ દરેક મિત્રોએ દરેક પોઈન્ટ જે છે ખાસ ક્લિયર કરી લેવા ખૂબ શાંતિથી સમજી લેવા કોઈ પ્રકારનો ડાઉટ તમને પૂછી લેજો પણ આપણો એક પોઈન્ટ ક્લિયર થઈ જવો જોઈએ ઓકે તો આજે આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ